હું કાંતુભાઈ પી ડાભી, પ્રમુખ ઉશીના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, આજના 5મી સપ્ટેમ્બરના શિક્ષક દિન નિમિત્તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મજયંતિના દિન નિમિત્તે અપાયેલ એક શિક્ષક દિન, સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવાતા આજના પવિત્ર દિન નિમિત્તે સર્વે શિક્ષક મિત્રોને હું આજના પવિત્ર દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એક શિક્ષક તરીકેના વ્યવસાયથી એક સર્વોચ્ચ પદ, રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચેલા આ મહાનુભાવને આજે હું આજના શિક્ષક દિન નિમિત્તે હું નતમસ્તક વંદન કરું છું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક સામાન્ય વ્યક્તિથી, એટલે કે એક શિક્ષકના પદથી ઉચ્ચ ડિગ્રી થકી અલગ અલગ પદો પર કુલપતિના પદ તરીકે એમને કામ કર્યું અને ત્યાંથી માંડી અને દેશના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ તરીકેની એમની પોતાની ભૂમિકા અદા કરી. એક મહાપુરુષ તરીકે, એક શિક્ષકના જીવ તરીકે આ દરેક દેશને એક આપેલી શિક્ષક દિન નિમિત્તેની ભેટ એ એક અનોખી એમની ઉજવણી થઈ રહી છે. આ શિક્ષક દિન નિમિત્તે દેશની અંદર દરેક શાળાઓની અંદર બાળક પોતે સ્વયં શિક્ષક દિન ઉજવી અને પોતે એક શિક્ષકની ભૂમિકા અદા કરી અને શાળાની અંદર ખૂબ પોતાનો ઉત્સાહ, એક શિક્ષક બનવાનો એક અનેરો અવસર મળે છે. બાળકો સ્વયં શિક્ષક દિનના નિમિત્તે પોતે શિક્ષકની ભૂમિકા અદા કરી અને સ્વયં પોતે આખી શાળાનું સંચાલન કરીને બાળકોની અંદર પોતાના વિદ્યાર્થીમાંથી શિક્ષક બની અને એક અનેરો અવસર મળે છે. દર વર્ષે આ બાળકો પોતાનો આ અનેરો અવસર પોતાની રીતે ઉજવતા હોય છે. આ વર્ષે પણ ખૂબ બાળકોએ દરેક શાળાની અંદર સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે. આજે પણ આજના આ પવિત્ર દિન નિમિત્તે આખા દેશની અંદર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મજયંતિ નિમિત્તે આજે ઉજવણી થઈ રહી છે. ત્યારે સર્વે શિક્ષણના જીવ થકી એક ભાવિ પેઢીનું ઘડતર કરનાર સૌ સારસ્વત બંધુઓને હું આજના પ્રસંગે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.